અંધકાર દૂર કરીને રોશની પાથરતો પર્વ એટલે દિવાળી. દિવાળી આવે છે ખુશીઓની મીઠાશ સાથે, નવા પ્રકાશના ઝગમગાટ સાથે. એ વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ તહેવાર ઘરોને દીપક અને રોશનીથી પ્રકાશિત કરવા, મીઠાઈઓ ખાવા, નવા કપડાં પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે. તે હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા. તેની ઉજવણીમાં તમામ નગરવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવા, રંગોળી વગેરેથી શણગારે છે. ત્યારે વિગતવાર વાત કરીશું અમારા આ ખાસ પ્રોગ્રામમાં. તો માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રતિક જોશી. નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે સાંજે ઘરમાં પૂજા કરવામાં આવે છે અને એકબીજાને મીઠાઈ વહેંચીને ખુશીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો? ત્યારે આજે દિવાળીનો ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાણીશું કે દિવાળી કેમ રીતે ઉજવવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ એ આપે જનતાને એક જાગૃત કરવા માટે ને પહેલ કરી. તો સૌથી પહેલાં તો આપે જે પ્રશ્ન પૂછ્યો એને આપણે ઘર ઘર સુધી હિન્દુ લોકો જાણીએ છીએ કે હિન્દુ ધર્મનો સૌથી મોટામાં મોટો તહેવાર એટલે કે દિવાળી. હિન્દુ ધર્મની અંદર ગણ્યા ગાંઠા જે પણ કે આપણા તહેવારો છે એમાં સૌથી પહેલું નામ આવે દિવાળી. આપણે કોઈ પૂછે કે હિન્દુ ધર્મના તહેવાર કેટલા અને કયા કયા છે? દિવાળી, નવરાત્રિ, હોળી, ઉત્તરાયણ એવા આપણે નામ આપીએ છીએ. તો એની અંદર સૌથી પ્રથમ જો કોઈ નામ આવતું હોય તો એ છે દિવાળી. દિવાળી આખા ભારત વર્ષની અંદર, ભારત દેશની અંદર ઉજવવામાં આવે છે. જ્યાં જ્યાં આપણા હિન્દુ છે, જ્યાં જ્યાં હિન્દુત્વ છે અને જ્યાં જ્યાં આપણા હિન્દુ વસે છે ત્યાં ત્યાં દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર હિન્દુ લોકો ઘરે ઘરે, પોતાના આંગણે, પોતાના કાર્યક્ષેત્રની અંદર, પોતાની ઓફિસમાં, પોતાની ફેક્ટરીમાં, પોતાના ઘરે, એમ દરેકે દરેક જગ્યાએ દિવાળી મનુષ્ય ઉજવે છે. અને દિવાળી જ્યારે મનુષ્ય ઉજવતો હોય ત્યારે ક્યારે આ ભારત દેશની અંદર એવું બન્યું નથી આજ દિન સુધીમાં. કેટલાય રાજાઓ આવ્યા, એના પછી કેટલીય સરકારો બની, પણ તેમ છતાંય દિવાળી ગંગાજીના વહેણની માફકે આ દિવાળીનો પ્રસંગ અવિરત ઉજવાતો રહ્યો છે. માટે આ દિવાળીની પરંપરાનો વિષય જો આપણે જઈએ તો અયોધ્યાપતિ અને દશરથજીના પુત્ર રામ સાથે જોડાયેલી. અયોધ્યા છોડીને 14 વર્ષ માટે રામ જ્યારે વનવાસ ગયા ત્યારે નગરના વાસીઓને કંઈ ગમ્યું નહોતું. આપણા શાસ્ત્રની અંદર એવું વર્ણન કરેલું છે કે આપણા ભારતની અંદર 7 જ મોટા નગરો હતા: અયોધ્યા, કાશી, કાંચી, અવંતિકા, ઉજ્જૈની, દ્વારિકા. હવે 7 નગરની અંદર અયોધ્યા નામનું નગર બહુ શ્રેષ્ઠ અને તેનું રાજ્ય બહુ સુંદર ચાલતું હતું. પણ કાળક્રમે જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસે ગયા ત્યારે તેઓ પરત ફર્યા. ત્યારે જે વિજય પામીને પરત ફર્યા ત્યારે તેવા વખતે એ મુહૂર્ત જોઈને નગરની અંદર કેવી રીતે પ્રવેશ આપવો, કેમ કે મુહૂર્ત જોવા જઈએ તો 14 વર્ષ તો વીતી ગયા છે અને વધારે વાર થાય. માટે અયોધ્યાના નગરના લોકોએ નક્કી કર્યું કે આ અમાસને આપણે પૂનમની રાતમાં ફેરવી દઈશું. માટે આ અમાસને પૂનમની રાતની અંદર ફેરવવા માટે આખા અયોધ્યાના નગરના લોકોએ ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા, ઘરે ઘરે આંગણે સુંદર રંગોળી રંગી, આંગણે તોરણ બાંધ્યા, નવા વસ્ત્ર પહેર્યા, કપડાં પહેર્યા. એની સાથે સાથે નવી મીઠાઈઓ, વાનગીઓ તૈયાર કરી અને રામચંદ્રજીની સાથે સાથે જગત જનેતા ભગવતી લક્ષ્મીજી આવી છે તેનું સન્માન થયું, તેનું સ્વાગત થયું. કારણ કે રામ લંકાની અંદર લક્ષ્મીને લેવા ગયેલા. કોને લેવા ગયેલા? લક્ષ્મીને લેવા ગયેલા. અને તે લક્ષ્મીને લઈને અયોધ્યામાં આવ્યા છે. માટે આજે રામની સાથે સાથે ભગવતી લક્ષ્મીજીનું સ્વાગત થયું. જેવા રામ અયોધ્યામાં પધાર્યા એવા જ લક્ષ્મીજી પ્રગટ્યા છે. માટે દિવાળીના દિવસે
લક્ષ્મી પૂજન અને વિશિષ્ટ કરીને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી અને મહાલક્ષ્મીમાં બહુ મોટો ફરક છે. માટે મહાલક્ષ્મીજીની પૂજા, ધનની પૂજા, કુબેરની પૂજા અને ભગવાન રામચંદ્રજીની સાથે જોડાયેલી આ કથા છે. માટે મેં આપને આ કથા કહી છે. દિવાળીના દિવસે સુંદર ઉજાસ, સુંદર દીવા પ્રગટાવી અને સુંદર રીતે રામચંદ્ર ભગવાન અને ભગવતી મૈયા રાણી લક્ષ્મી એટલે કે માં સીતાજીનું સ્વાગત કરેલું અને જેના કારણથી પરસ્પર પ્રેમ અયોધ્યાના લોકો 14 વર્ષ પછી શ્રી રામ અને સીતાજીને મળ્યા છે, લક્ષ્મણજીને મળ્યા છે અને બંને વખતનો પ્રેમ, આ બાજુ રામચંદ્રજીના પરિવાર જે 14 વર્ષ વનમાં આવેલા તેમનો પ્રેમ અને સાથે સાથે અયોધ્યા લોકોનો પ્રેમ, બંનેનો પ્રેમ જે ઉભરાઈ આવ્યો અને તે પરસ્પર પ્રેમ જ્યારે ઉભરાયો અને એમાંથી જ એક લક્ષ્મીજીનું સર્જન થયું. પ્રેમની લક્ષ્મી વહી ચૂકી છે. માટે એવી સુંદર દિવાળી આ થઈ. માટે દિવાળીની સાથે આ કથા બહુ જ પ્રચલિત છે અને આપણે બધા જાણીએ છીએ કે રામ આવ્યા અને તેના માટે જ દિવાળી ઉજવાઈ રહી છે. જી શાસ્ત્રીજી, આજના પાવન દિવસ પર આજે આપણે ખૂબ સરસ વાત કહી. તો માં લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે લક્ષ્મી માતા ધન અને સમૃદ્ધિની દેવી છે અને ગણેશજી વિઘ્નહર્તા તરીકે પૂજાય છે. તેમની સાથે પંચ દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન વિષ્ણુ, સૂર્ય અને દેવી શક્તિ મુખ્ય છે. તો દિવાળી પર પંચ દેવતાઓનું શું વિશેષ મહત્વ છે અને તેમની પૂજા શા માટે કરવામાં આવે છે તે જણાવો. સૌથી પહેલા આપને બહુ જ સુંદર પ્રશ્ન કર્યો છે કે આપણા ધર્મની અંદર 33 કરોડ દેવી દેવતાને આપણે માનીએ છીએ અને એવું સાંભળીએ છીએ વારંવાર કે આપણા દેવતા કેટલા છે, તો 33 કરોડ. પણ વેદોની પરંપરાને અનુસાર માત્ર ને માત્ર આપણા ધર્મની અંદર મુખ્ય 5 દેવતા રહેલા છે અને 5 દેવતાના આધીન બધા જ દેવતાઓ તેમાં સમાવેશ થઈ જાય. જેમ હાથીના પગલામાં બધા દેવતા આવી જાય છે, એવી રીતે 5 જ દેવતાની અંદર આ પૃથ્વીની ઉપર જેટલા જ્યાં આપણે પૂજા અર્ચન કરીએ છીએ ત્યાં તે દેવતાઓ એ 5 દેવ તત્વની અંદર ભળી જતા હોય છે. તો તેમાં 5 દેવતાની અંદર સૌથી પહેલા શાસ્ત્રમાં બતાવ્યું છે ભગવાન ગણેશજી. જ્યાં મંગલ પૂજા હોય, મંગલ કામના હોય ત્યાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ચાહે લગ્ન હોય, યજ્ઞ હોય, કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય તો વિઘ્નહર્તા એવા ભગવાન ગણેશની પૂજા કરવા માટે અનિવાર્ય રૂપે જણાવેલું છે. આપણને એવું જાણવા મળે છે અને બધા જાણીએ છીએ કે ગણપતિ દાદાની 2 પત્ની હતી, એક રિદ્ધિ અને એક સિદ્ધિ. ગણપતિ દાદાજીની 2 પત્ની હતી, રિદ્ધિ સિદ્ધિ. તો એનો મતલબ છે કે રિદ્ધિનું નામ જ બુદ્ધિ. જેની પાસે બુદ્ધિ રૂપી પત્ની હોય તેની જ પાસે સિદ્ધિ રૂપી લક્ષ્મી જાય. માટે બુદ્ધિ રૂપી પત્ની એટલે જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય, ચાહે ધનવાન હોય કે ન હોય, પણ તેના લગ્ન થાય અને તેને કોઈ કન્યાનું દાન આપે તો સિદ્ધિ રૂપી પત્ની તેને પ્રાપ્ત થાય. પણ કોઈ મનુષ્ય ધનવાન હોય કે ન હોય પણ જો તેનામાં બુદ્ધિનું તત્વ ન હોય માટે તો તેવા સમયે તેને કોઈ કન્યાનું દાન આપતું નથી. એને અન્નદાન, કપડાદાન, વસ્ત્રદાન આપે પણ કોઈ પોતાની દીકરી આપતું નથી. માટે બુદ્ધિ જો જોઈતી હોય તો ભગવાન ગણેશની પૂજા અનિવાર્ય રૂપે કરવી જોઈએ. માટે બુદ્ધિની પ્રાપ્તિ માટે, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ માટે, બુદ્ધિની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિ દાદાની પૂજા વિશિષ્ટ રૂપે આપણા શાસ્ત્રમાં વર્ણવેલી છે. એટલે ભગવાન ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે ભગવાન વિષ્ણુ એટલે શ્રી હરિ, આ સૃષ્ટિનું પાલન કરવાની જવાબદારી જેમના શિરે છે એવા ત્રિદેવની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને 3 દેવતાઓએ ભેગા મળી અને નક્કી કર્યું કે વિષ્ણુ ભગવાનને શિરે આ જવાબદારી રહે. એટલે કે બ્રહ્મા અને વિષ્ણુ એમાં સમાઈ ગયા આ વિષ્ણુ પરમાત્મામાં. કારણ કે જવાબદારી વિષ્ણુ પરમાત્માને શિરે છે આ સૃષ્ટિને ચલાવવા માટે. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ પરમાત્મા એને સંચાલન કરે અને ભગવાન શિવ એનો સંહાર કરે. પણ 3 કામની અંદર 3 દેવતાઓ સમાઈ ગયેલા છે. માટે આ સૃષ્ટિની ઉપર જ્યારે મનુષ્ય રૂપે આપણે જન્મ લીધો હોય ત્યારે આપણે આ સૃષ્ટિ જેમ ચાલે છે એવી રીતે આપણે પણ આપણા જીવનને ચલાવવું હોય તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત મનુષ્ય કરવી જોઈએ. વિષ્ણુ ભગવાનની કૃપા વગર લક્ષ્મી જતા નથી. લક્ષ્મીજીની આરતીમાં સુંદર લખેલું છે કે જે ભગવાન લક્ષ્મી, ભગવતી લક્ષ્મીની આરતી કરે તેના ઘરે અન્ન, ધન, કપડા ઇત્યાદિ, વસ્ત્ર વગેરે બધું પ્રાપ્ત થાય છે. પણ આ જગતની અંદર કોઈ પણ કામ એવું નથી કે જે લક્ષ્મીના વગર થઈ શકે. તમારે કોઈ યજ્ઞ કરાવવો હોય,
તમારે કોઈ પૂજા કરવી હોય, તમારે લગ્ન વિધિ કરવી હોય, તમારે મંદિર બનાવવું હોય, તમારે ઘર બનાવવું હોય, તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો પૈસા જોઈએ. લક્ષ્મી વગર, ધન વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. ભગવાન શંકરના પણ જ્યારે લગ્ન થયા ત્યારે ધન નહોતું, ત્યારે કુબેર પાસેથી ઉછીનું લીધેલું હતું. તો ભગવાન વિષ્ણુજીના લગ્ન થયા ત્યારે પણ ધન કુબેર પાસેથી મંગાવવામાં આવ્યું, કારણ કે લક્ષ્મી તો ચાલી ગઈ હતી પદ્માવતીના સ્વરૂપે. તો તિરુપતિ બાલાજીની અંદર આજ પણ દેવું ભરપાઈ કરવા માટે ધન અને સોનું ચડાવવામાં આવે છે. માટે ધન વગર બધું જ અધૂરું છે, પણ તે ધન હોય તો બધું કામ થઈ શકે. તો એ ધન ક્યારે આવે? જ્યારે વિષ્ણુ પરમાત્માની પૂજા કરીએ ત્યારે આવે. જ્યાં એનો સ્વામી ત્યાં એની પત્ની. તમે જે મનુષ્ય ધનની લાલસા કરે છે તે ધનની માલકીન મહાલક્ષ્મી તો ભગવાન વિષ્ણુની દાસી છે, તેમના પગ દબાવે છે. માટે વિષ્ણુ પરમાત્માની પૂજા કરીએ તો તેના ઘરે લક્ષ્મી જે આવે છે. માટે ભગવાન ગણેશની પૂજા, બીજા નંબરે ભગવાન વિષ્ણુની પૂજા. વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરીએ તેમાં લક્ષ્મીજીનો સમાવેશ થઈ જાય છે. ત્રીજા નંબરના દેવતા શાસ્ત્રમાં બતાવ્યા ભગવાન શિવ. શિવને રુદ્ર પણ કહ્યા છે અને ભગવાન શિવ સંહારકના દેવ છે. ભગવાન શિવ ત્યાગની મૂર્તિ છે. શિવજીની પૂજા કરવાથી મનુષ્ય વૈરાગ્ય તરફ જાય. વિષ્ણુ પરમાત્માની પૂજા કરવાથી મનુષ્ય ભક્તિ તરફ જાય. વિષ્ણુ ભગવાનની પૂજા કરો એટલે ધનની પ્રાપ્તિ થાય. ધનની પ્રાપ્તિ થાય એટલે મનુષ્ય એવી ઈચ્છા કરે કે હવે આ ધન દ્વારા હું કંઈક સારા એવા કાર્યો કરું, જેથી કરી ઘર બનાવે, છોકરાઓ પરણાવે, એને ઘરેણાં ખરીદે અને બીજાનું ભલું કરવાની પણ કોશિશ મનુષ્ય કરે. માટે તે સારા કામ કરી શકે છે. પણ એટલે એ પ્રેમની મૂર્તિ ભગવાન વિષ્ણુની ઉપાસના કરી શકે છે. પણ જ્યારે શિવની પૂજા કરે ત્યારે મનુષ્યના જીવનમાં પોતાની ભૂખ ભાગી જાય છે. શિવજીની પૂજાથી પોતાની લાલસાઓ, પોતાની તૃષ્ણાઓ, પોતાની ઈચ્છાઓ મનુષ્ય દૂર કરી દે છે. ધીરે 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 વૈરાગ્ય તરફ જાય છે. એને કઈ વસ્તુ મળી હોય કે કઈ વસ્તુ ન મળી હોય તો તેને સંતોષ તરફ થાય છે. માટે ભગવાન શિવજી એ જ્ઞાનનું સ્વરૂપ છે. જ્યારે મનુષ્યમાં ત્યાગ ઉત્પન્ન થાય ત્યારે જ જ્ઞાન ઉત્પન્ન થાય. માટે કહ્યું છે, શું કહ્યું છે કે ધર્મ કા મૂળ દયા है. ધર્મનું મૂળ શું છે? દયા ધર્મ કા મૂળ है और पाप मूल अभिमान. દયા એ ધર્મનું મૂળ છે. માટે જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય કે પેલા મનુષ્યને કે આ મિત્રને આ વસ્તુની જરૂરિયાત છે ને મારી પાસે આટલા પૈસા છે, પણ જ્યાં સુધી દયા ઉત્પન્ન ન થાય એ મનુષ્ય ઉપર ત્યાં સુધી આપણા ખિસ્સામાંથી એને આપવા માટે પૈસા નીકળતા નથી. તો આપણા પૈસા ખિસ્સામાં આવે તે કામ કરે છે વિષ્ણુ ભગવાન, પણ આપણા ખિસ્સામાંથી પૈસા તે વ્યક્તિ પાસે આપણે પહોંચાડીએ તેનું કામ કરે છે ભગવાન શંકર. માટે દયા ઉત્પન્ન થાય ત્યારે ત્યાગી મનુષ્ય બને. ત્યાગી મનુષ્ય બને ત્યારે પોતાના ભાગનું બીજાને આપે, પોતાના ટુકડામાંથી ટુકડો કરી બીજાને વેચવાનું કાર્ય કરે, તેનું નામ છે શિવ. માટે જીવ શિવ સાથે જોડાવો બહુ જરૂરી છે. માટે ભગવાન ગણેશની પૂજા, ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન શિવની પૂજા આ અનિવાર્ય છે. સાથે સાથે ભગવાન સૂર્યની પૂજા એ ચોથા નંબરના દેવ કહેલા છે. ભગવાન સૂર્ય પ્રત્યક્ષ છે. ભગવાન સૂર્ય ચોક્કસ નીતિવાળા છે. એનું ચોક્કસ ટાઈમ ટેબલ છે. આટલા વાગે સૂર્ય ઉગશે, આટલા વાગે સૂર્ય અસ્ત થશે. તે બધી જ ક્રિયાઓ પંચાંગમાં સમય સાથે વર્ણવેલી છે. અને એક વર્ષનું પંચાંગ તમારા હાથમાં હોય અને તમે એમાં 6 મહિના પછી જુઓ કે સૂર્યોદય કેટલા વાગે છે, એમાં સ્પષ્ટ લખેલું હોય આ ગણિત શાસ્ત્રના આધારે. તો સૂર્ય ગમે તેટલું વાતાવરણ ખરાબ હોય, ગમે તેટલું વાતાવરણમાં પલટી વાગેલી હોય, તેમ છતાંય સૂર્યનારાયણ એટલે કે આ સૂર્ય દેવતા એ ઉગવાનું એટલે કે સૂર્યનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પાથરવાનું ક્યારે પણ છોડતા નથી. સૂર્ય ભગવાનના કિરણ અનેક જગ્યાએ પડે છે. સૂર્ય માત્ર એક જ છે. આખી પૃથ્વી ઉપર એક જ સૂર્ય છે અને એક જ સૂર્ય અત્યારે એ સૂર્યના બધા જ કિરણો બધી જ પૃથ્વી ઉપર, બધી નદી, બધા નાળા, બધા તળાવ, બધા સમુદ્ર ઉપર પડે છે. અને એમાંનું પાછું ટ્રાન્સપોરેશન થઈ એટલે ટ્રાન્સફર થઈ અને પાછું ભગવાન સૂર્યનારાયણ પાસે પહોંચી જાય અને એમાંનું એક કિરણ વળી પાછું આપણે ત્યાં ઊભા હોઈને આપણે કામના કરીએ ત્યારે તે આપણા ઉપર પાછું આવે. માટે બધી જ પ્રકારની પ્રકૃતિઓ એ મનુષ્યમાં આશીર્વાદ સ્વરૂપે સમાવાનું કાર્ય ભગવાન સૂર્ય કરે છે. તમારે સમુદ્રનું સ્નાન કરવું હોય, તમારે ગંગાનું સ્નાન કરવું હોય, તમારે
કાશ્મીરનો આનંદ જોઈતો હોય અથવા તમારે હિમાલયનો આનંદ જોઈતો હોય તો ભગવાન સૂર્યનારાયણની સામે બેસીને પ્રાર્થના કરીએ તો એનું એક કિરણ ત્યાંથી ટ્રાન્સફર થઈને તમારા શરીર ઉપર પડે એટલે એ પૂરેપૂરી રીતે આપણને તેનું પુણ્ય તેનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્ય જીવનની અંદર એક ઉર્જા પ્રગટ કરે છે અને તે ઉર્જાના માધ્યમથી આ જગતની અંદર મનુષ્ય પોતે પોતાનું સૃષ્ટિ ચક્ર ચલાવે છે. સૂર્ય ના હોય તો વરસાદ ન પડે, સૂર્ય ન હોય તો ઠંડી ગરમી વગેરે ઋતુનું વર્ણન ન થાય, કારણ કે સૂર્યના ગરમીના કિરણોથી જ આપણે બધું જાણીએ છીએ કે બાષ્પીભવન થઈને પછી સમુદ્રનું પાણી ઉપર જાય ને પછી વરસાદ પડે. આ બધી ક્રિયાને આપણે જાણીએ છીએ. જો સૂર્ય ન હોય તો જન સૂર્ય વગર બહુ જ અધૂરું છે. આ પૃથ્વીથી સૌથી નજીક જો કોઈ ગ્રહ હોય તો એ સૂર્ય છે. આ પૃથ્વીથી સૌથી નજીક જો કોઈ ગ્રહ હોય તો સૂર્ય છે. અને સૂર્યનારાયણની પૂજા વિશે પણ બહુ બધું કહ્યું છે. અત્યારે આપણે ઘણો બધો સમય થઈ જાય જો બધી વાત કરીએ તો સ્પેશિયલી સૂર્યની નારાયણની પૂજા કેવી રીતે કરવી તેની વાત આપણે કોઈ વાર સમજીશું. પણ સૂર્યનારાયણ વિશે શોર્ટમાં કહું કે સૂર્યની પૂજા કેવી રીતે કરવી તો સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યનારાયણને જલ અર્પણ કરવું. ત્યારે પગના નીચે આસન જોઈએ. તેની ઘણી બધી વિધિ છે. તેની વિધિ આપણે બીજા કોઈ સૂર્યનારાયણના વિષયમાં લઈ અને આપણે કાર્યની વિશે માહિતી આપીશું. પણ અત્યારે માત્ર ગાયત્રી મંત્રની વિશે આપણે સમજીએ કે ગાયત્રી મંત્ર દરેક મનુષ્યને આજે આવડે છે અને તે ગાયત્રી મંત્ર છે જે સાચો સૂર્યનું મંત્ર છે. સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે ગાયત્રી મંત્ર મનુષ્ય પડવો. ઓમ ભૂર ભુવ અને સ્વ. ઓમ એટલે બ્રહ્માંડના દેવતાઓ, ભૂ ભુવ અને સ્વ એટલે કે પૃથ્વીલોક, પાતાળલોક અને આકાશલોક. એટલે આ ત્રણેય લોકનું પોષણ કરે છે તેનું નામ છે સૂર્ય. ઘરનો પિતા હોય ને, ઘરનો વડીલ હોય ને તેને પણ સૂર્ય કહેવાય. એવી જ રીતે આ 9 ગ્રહોની અંદર પણ બધા જ ગ્રહોનો અધિપતિ અને બધા જ ગ્રહોનો વડીલ હોય તો એ છે સૂર્ય. માટે સૂર્યની પ્રથમ પૂજા થાય છે 9 ગ્રહોમાં અને પછી જ બીજા ગ્રહોની પૂજા થાય છે. માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા બહુ વિશિષ્ટ રૂપે સ્વાસ્થ્ય જીવનમાં સ્વાસ્થ્ય માટે લખેલી છે. સૂર્યની પૂજા કરવાથી સંત તુલસીદાસજીના કોડ મટી ગયેલા. બરોબર, તો સૂર્યનારાયણ ભગવાનની પૂજાથી શરીરનું સ્વાસ્થ્ય બહુ સુંદર અને સારું જાય છે. માટે ભગવાન ગણેશની પૂજા, ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન શંકરની પૂજા અને ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. હવે આપણે સમજ્યા કે ગણેશની પૂજાથી બુદ્ધિ જ્ઞાન મળે, બુદ્ધિ મળે. વિષ્ણુ ભગવાનની પૂજાથી લક્ષ્મીજી આપણી પાસે આવે. શિવની પૂજાથી ત્યાગ આપણને થાય અને આપણે વિરહમાં ન રહીએ અને બીજાને મદદ કરી શકીએ, આપણે આપણા જીવનને સુધારી શકીએ. માટે શિવની પૂજા આધ્યાત્મિક ક્ષેત્ર માટે બહુ જરૂરી છે. તો એવી જ રીતે સૂર્યનારાયણની પૂજા પોતાના શરીર માટે બહુ જરૂરી છે. બરોબર, એવી જ રીતે આ 4 દેવની પૂજાથી ઉપર છે પરાશક્તિ. આ 4 દેવની પૂજા કરીએ પણ એક દેવી છે ભગવાન શિવની અર્ધાંગીની જેનું નામ છે શક્તિ, પરાશક્તિ. માં ગૌરી કહીએ તો પણ ચાલે. બરોબર, અને શક્તિનો મતલબ છે કે તમારા મનુષ્યની અંદર બધી જ વસ્તુ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે શક્તિ હોય ત્યારે બધી વસ્તુ કરી શકે. આપણે અહીંયા બેઠા છીએ, આપણા શરીરમાં શક્તિની ઉર્જા છે એટલે આપણે બેઠા છીએ. જો શરીરની અંદર શક્તિ ઘટી જાય તો આપણે શું કહીએ? ડિહાઇડ્રેશન ઘટી ગયું. નામ સૂર્યનારાયણનું આવે, ડિહાઇડ્રેશન ઘટી ગયું, પણ શક્તિ ઘટી ગઈ. તો શક્તિનું સ્વરૂપા એટલે જગદંબા. તો જગદંબાની વિશેષ આરાધના હમણાં આપણે નવરાત્રી પર્વમાં કરી ચૂક્યા છીએ. બરોબર, તેવી રીતે શક્તિની આરાધનામાં ગૌરીની પૂજા કરવી, માં અંબાની પૂજા કરવી, પોતપોતાના કુળદેવીની પૂજા કરવી. જે શક્તિ સ્વરૂપે જે દેવીને માનતા હોય તે દેવીની પૂજા કરવી. માટે આ 5 દેવતાઓને વિશેષ રૂપે પૂજન વિધિ દિવાળીના દિવસે કરીએ. ગણેશજી, વિષ્ણુ ભગવાન, શિવ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન અને આદ્ય શક્તિ, આ 5 દેવતાઓનું પૂજન વિધિ આપણે કરીએ અને પછી જો મંગલ નવા વર્ષમાં પ્રવેશ કરીએ તો આપણા જીવનની અંદર ઉન્નતિ, પ્રગતિ અને શક્તિ અને સૂર્યનો ઉજાસ આપણા જીવનમાં ભરાય છે. માટે આ 5 દેવને આવનારી દિવાળીમાં ભૂલતા નહીં. આ પંચદેવની પૂજા અવશ્ય કરજો. જી શાસ્ત્રીજી, સૌથી મહત્વની વાત, કોઈ પણ તહેવાર આવે તો આપણે દાન ધર્મમાં માનીએ છીએ અને કંઈ ને કંઈ દાન કરવામાં પુણ્ય કમાવાની કોશિશ મનુષ્ય કરતો હોય છે. તો દિવાળીમાં આપણે કયા કયા કર્મો કરવા જોઈએ અને સાથે કયા કયા દાનનો મહિમા રહેલો છે આજના દિવસનો? જ્યારે આપણે દાખલા તરીકે જન્મદિવસ હોય આપણો પોતાનો, ત્યારે આપણે જન્મદિવસના દિવસે જેવી રીતે આપણે એક ઉત્સવ ઉજવીએ
એવી જ રીતે આ દિવાળી એ સમગ્ર માનવ જાતિનો જન્મદિવસ છે. કારણ કે દિવાળીના દિવસે બધી જ આરાધનાઓ થઈ જાય એટલે બીજા દિવસથી નવું વર્ષ આપણા માટે શરૂ થાય. તો આ દિવાળીના દિવસે જે દાન અને ધર્મનો મહિમા બતાવ્યો છે તે દાન અને ધર્મ વિશે આપણે જાણીએ તો દિવાળીના દિવસે જેમ આપણે પહેલા વાત કરી એમ ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં પધાર્યા. ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો અને પછી મંગલ દિવસનો પ્રારંભ થયો. ભગવાન ગૌતમ બુદ્ધ સમ્રાટ અશોકને જ્ઞાન આપી અને નગરમાં પ્રવેશ કરે છે ત્યારે પણ આ મંગલ દિવાળીના દીવાઓ તે દિવસે પ્રગટેલા. તો આવી દિવાળીના દિવસે પોતાની જાતને લૂંટાવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે તન, મન અને ધન દ્વારા બીજાને ખુશી આપવાનો પ્રયત્ન કરીએ તેનું નામ છે દિવાળી. કારણ કે बड़े हुए तो क्या हुआ, जैसे पेड़ खजूर पंछी को छाया नहीं और फल लागे अति दूर. આપણે ગમે એટલા મોટા હોઈએ પણ જો બીજાને મદદરૂપ ન થઈએ તો આવા વાળા વર્ષની અંદર કોઈ તેની કિંમત કરતું નથી. બીજાના સુખમાં આપણું સુખ રહેલું છે તેવું જો જાણીએ તો આવા વાળું વર્ષ આપણા માટે સારું જાય. આપણા ત્યાં કોઈ નોકરી કરતો હોય અને તેના ઘરમાં શાંતિ હોય તો આપણા ઘરની અંદર જ્યારે કામ કરતો હોય કે આપણી ઓફિસમાં કામ કરતો હોય તો બહુ સુંદર રીતે મનુષ્ય કામ કરી શકે. પણ જો એના જ ઘરમાં ચિંતા હોય તો આપણા ઘરમાં જ્યારે કામ કરતો હોય ત્યારે એનું શરીર અહીં હોય પણ તેનું મન અહીંયા હોતું નથી. તો એની મંગલ કામના કેવી રીતે થાય એ વિચાર આપણે કરવો જોઈએ. તો એના માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે દાન. સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે દાન. કલયુગ એક જ આધાર રૂપે અત્યારે ટકેલું છે, માત્ર દાનના આધાર. મનુષ્ય કલયુગમાં તપ નથી કરી શકતો. મનુષ્ય કળયુગની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારની આરાધના નથી કરી શકતો, માત્ર દાન કરી શકે. માટે દાનની અંદર સૌથી મહત્વની વસ્તુ છે મોં મીઠું કરવું. તમે કોઈને આપણે સોનું આપીએ, કોઈને આપણે હીરા આપીએ પણ શું એનાથી એનું પેટ ભરાય? એનાથી એના મોઢાની અંદર આપણે હીરો મૂકી શકીએ? નથી મૂકી શકતા. માટે આપણે એને મોં મીઠું કરાવવું એટલે એને મીઠાઈ આપવી. અને શુદ્ધ સાત્વિક શુદ્ધ દેશી ઘીમાં બનેલી હોય તેવી મીઠાઈ આપવી જોઈએ. અત્યારની આપણને આપણા ઘરમાં પડી હોય, વાસી હોય, ખરાબ હોય તેવી મીઠાઈ આપવી ના જોઈએ. અને દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે માં લક્ષ્મીજીને મીઠાઈ અત્યંત પ્રિય છે. તમારા ઘરની અંદર પણ આ વસ્તુ નોટેટ કરી રાખજો. તમારા ઘરની અંદર જે ફ્રીજ હોય, ફ્રીજની અંદર આપણે બધા એવું જાણીએ છીએ કે વાસી ખોરાક અને વાસી વસ્તુ ન મૂકવી જોઈએ. પણ આજે એ પણ જાણી લેજો કે તમારા ઘરની અંદર, તમારા ઘરના ફ્રીજની અંદર જો તમે તમારા ઘરમાં ફ્રીજમાં મીઠાઈનું એક બોક્સ અવિરતપણે મૂકેલું હોય તો સાંજ રાત્રિના સમયમાં જ્યારે મા લક્ષ્મી ફરતી ફરતી ઘરે આવે ત્યારે તે તમારા ફ્રીજમાં રહેલી મીઠાઈને જોઈને પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં રોકાઈ જાય છે. માટે ઘરમાં મીઠાઈ અવશ્ય હોવી જોઈએ. એટલે એકની એક મૂકી રાખવાનું એવું નથી, મીઠાઈનું આદાન પ્રદાન થવું જોઈએ. આજે એક મીઠાઈનું બોક્સ છે, તેમાંથી તમે જમો, બીજાને વેચો, બીજાને દાન આપો. ઘરમાં મીઠાઈ આપણા ફ્રીજની અંદર હંમેશા માટે રાખવી. કારણ કે લક્ષ્મી જ્યારે અડધી રાત્રિએ ઘરે આવે ને ત્યારે સૌથી પહેલા રસોડામાં જાય. અને આજના કળિયુગનો મનુષ્ય તો બેન શું કરે છે કે પોતાના રસોડાની અંદર રાત્રિના સમયમાં 2 વ્યક્તિ હોય તો 1.5 માણસનું જ જમવાનું બનાવ્યું હોય. 2 વ્યક્તિ ઘરમાં રહેતા હોય તો 1.5 વ્યક્તિનું જ જમવાનું બનાવ્યું હોય. અને 3 વ્યક્તિ રહેતા હોય તો 2 વ્યક્તિનું જ જમવાનું બનાવ્યું હોય. આજનો મનુષ્ય આ મોંઘવારીના સમયમાં બગાડ કરવા માટે માંગતો જ નથી, એઠવાડું પડતો જ નથી, બરોબર, માંગતો નથી. અને રાત્રિના સમયની અંદર કદાચ કામવાળી આવી હોય તો બધું હોય બધું કાઢી નાખતી હોય. અને કોઈ દેવીને કે કોઈ પરમાત્માને કે કોઈ અતિથિને વાસી ખોરાક પણ ખવડાવી શકીએ નહીં. તમે એક વાતને બરોબર સમજો કે રામાયણમાં એનો ઉલ્લેખ આપ્યો છે. શબરીને તો ઝૂંપડી હતી, એના ત્યાં ફ્રીજ નહોતું. શબરીની શું હતી? ઝૂંપડી હતી, એના ત્યાં ફ્રીજ નહોતું. તો એના ત્યાં મીઠાઈ બી નહોતી. તો રામ એને ત્યાં પધારવાના છે, એના ગુરુએ કહેલું તો એના માટે રોજ બોર વીણીને લાવતી ને મૂકી રાખતી. કેમ કે ગમે ત્યારે રામ આવે. તો એવી રીતે આપણા ફ્રીજમાં પણ મીઠાઈ, ચોખ્ખી મીઠાઈ એવી હોવી જોઈએ. જ્યારે ખોખામાંથી, બોક્સમાંથી મીઠાઈ લઈએ ને ત્યારે આપણે 1 કે 2 પીસ અલગ કરીને લેવા, પણ એમાં ચોખ્ખી રાખવી.
કારણ કે લક્ષ્મી ગમે ત્યારે ઘરે આવે, લક્ષ્મી ફરતી ફરતી ગમે ત્યારે ઘરે આવે. ત્યારે તમારા બોક્સમાં મીઠાઈ હોય, લક્ષ્મી અંતર્યામી છે. એને તો કોઈ બોક્સ કે મીઠાઈ ખોલવાની જરૂર હોતી નથી, એને ફ્રીજ ખોલવાની જરૂર હોતી નથી, પણ ત્યાં પવિત્ર મીઠાઈ જોવે ને તો લક્ષ્મીનો વાસ તે ઘરમાં થાય છે, લક્ષ્મીની કૃપા થાય છે. માટે સૌથી પહેલી મીઠાઈ વેચવી, એને મીઠાઈ ખવડાવવી. દાનમાં શું કરવું તમે પ્રશ્ન પૂછ્યો, તો એને મીઠાઈ ખવડાવવી, એને દાનમાં મીઠાઈ આપવી જોઈએ. મીઠાઈ શુદ્ધ હોવી જોઈએ, એના ઘર પરિવારના બાળકોને પહોંચી શકે તેટલા પ્રમાણમાં હોવી જોઈએ, બરોબર, સારી હોવી જોઈએ. એની સાથે સાથે અન્ન, કદાચ આવનારા સમયની અંદર 2-5 દિવસમાં માર્કેટ બંધ હોય અને આપણો વર્કર કે આપણો કોઈ વ્યક્તિ હોય કે મંદિરની અંદર આપણે આપીએ, દુકાન બંધ હોય, તો જ્યાં દાન આપીએ ત્યાં અન્નદાન, અન્નદાનની અંદર સીધું, કાચું સીધું, મીઠાઈ ઇત્યાદિ આપવું જોઈએ. વસ્ત્ર આપવા જોઈએ. આ બધાની પાછળ અલગ અલગ પ્રકારની દાનની પાછળ અલગ અલગ મહત્વ રહેલું છે. કપડા, પુષ્પ, ફળ, ધન એટલે કે રોકડા રૂપિયા, રોકડા પૈસા, અને ઘરમાં ફેરવીએ છીએ તે સાવરણી, કચરો કાઢવા માટે સાવરણી, અને કઈ ને કઈ ચાંદીની એક નાનકડો ટુકડો, નાનકડી ચાંદીની વસ્તુ, આ દાન આપવા માટે શાસ્ત્રમાં દિવાળીના દિવસે લખેલું છે. કારણ કે આપણા જે નવગ્રહ છે, જેમાં સૂર્ય ભગવાનની હમણાં વાત કરી, સૂર્યથી લઈ કેતુ સુધીના જે નવગ્રહો છે, તે 9 ગ્રહોનું જે અનાજ છે તે સીધામાં સમાવિષ્ટ થઈ જાય. તેલ હોય, દાળ હોય, ગોળ હોય, ચોખા હોય, કપડા હોય, ચાંદી હોય, આ બધી વસ્તુ, મીઠાઈ, ચાંદી, કપડા અને અનાજ, ફળ અને પુષ્પ. પુષ્પ એની ખુશી માટે છે, કારણ કે પુષ્પ માણસ ખાઈ શકતો નથી, પણ પુષ્પરૂપી સુગંધ લઈને જાય છે. એટલે આપણે કોઈને સ્વાગતમાં પુષ્પનો હાર અથવા તો ગુલગસ્તો આપીએ છીએ, બરોબર. માટે પુષ્પ સાથે, દક્ષિણા સાથે. ઘણા લોકો એવું કહે કે પૈસા ન આપવા જોઈએ ગરીબને, 5 રૂપિયા, 2 રૂપિયા ને 10 રૂપિયા આવી રકમ ભેટમાં આપીએ, એનાથી કોઈ બંગલો ખરીદી શકાય નહીં, એનાથી કોઈ મોટી કાર ખરીદી શકાય નહીં. માટે શું 10 રૂપિયામાં કોઈ કાર ખરીદવાનો છે? માન લો ઘણા લોકો લોટ આપે, માત્ર તમે લોટ જ આપો, માત્ર તમે ચોખા જ આપો, માત્ર તમે મીઠાઈ જ આપો, માત્ર તમે કપડાં જ આપો, અને રોકડા પૈસા એને ન આપ્યા હોય તો શું આજકાલ એને પણ કપડાં સીવડાવવા હોય, તમે કાપડ આપ્યું અને સીવડાવો તો સિલાઈ માટે પૈસા ન જોઈએ. તમે અનાજ આપ્યું તેના ઘરે ગેસના બાટલા માટે એને પૈસા ન જોઈએ. નવા વર્ષની અંદર એના બાળકને સ્કૂલમાં ફી ભરવાની હોય એના માટે એને પૈસા ન જોઈએ. માટે એવું હોતું નથી. સુપાત્રને દાન કરવું જોઈએ. દાન કોને કરવું, કોને ન કરવું, તેના વિષયની માહિતી આપણે ફરીવાર કોઈક વખતે લઈશું. પણ દિવાળીના દિવસે કોઈ પણ વ્યક્તિને દાન કરવું. મંદિરમાં સૌથી પ્રથમ મંદિર, ગુરુને ત્યાં, પોતાના ગુરુને ત્યાં, અને પોતાના નોકર ચાકર, પોતાના સ્વજન, પોતાના મિત્ર, એમ બધાને પણ આપણે દાન કરવું જોઈએ. આપણા ઘરની અંદર પણ આપણે અંદર પરસ્પર દાન કરીએ છીએ, જેની આપણને ખ્યાલ નથી. દિવાળી આવી છે તો ધર્મપત્નીને કંઈક ખરીદી આપીએ છીએ, દિવાળી આવી છે તો બાળકો માટે નવા કપડાં લાવીએ છીએ, અને આ બધી વસ્તુ કરીએ છીએ. પોતે પોતાના માટે નવું કરે કે દિવાળી આવી છે તો પોતાના માટે નવા કપડાં લાવે, પોતાના માટે નવો મોબાઈલ લાવે, નવી ગાડી લાવે, નવું ઘરેણું ખરીદે. તો મનુષ્ય પોતે પોતાને દાન કરતો હોય તો પછી બીજાની તો વાત જ શું કરવી. એટલે મનુષ્ય બીજાને પણ દાન કરવું જોઈએ. દાનનો બહુ મોટો મહિમા છે, બરોબર. તો દાન કંઈક ને કંઈક પોતાની શક્તિ, સામર્થ્યતા, વૈભવ અને પોતાના પરિવારની ઈચ્છા પ્રમાણે અને પોતાની ખુશીથી મનુષ્ય દાન કરવું જોઈએ. જી શાસ્ત્રીજી, બહુ જ સરસ. પ્રકાશનો પર્વ છે દિવાળી, એટલે કે અંધકારને દૂર કરવાની વાત આવે છે, ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા દૂર કરવાની વાત આવે છે. એટલે સવાલ સીધો એ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવાળી આવે એટલે અમારા ઘરમાંથી કે ધંધા રોજગારમાંથી કે જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય. અને હવે આ લાભ દરેક મનુષ્યને લેવા હોય છે. મનુષ્ય માત્ર સ્વાર્થી છે, અને પણ એવું કે મારા જીવનમાં સારું રહે બધું. ત્યારે આના માટે ખાસ દિવાળી માટે શું કરવું જોઈએ કે જેનાથી આપણા બધાનું જીવન સુખી બની જાય? સૌથી પહેલા તો બહુ જ સરસ તમે પ્રશ્ન કર્યો કે દિવાળીના દિવસે મનુષ્ય શું કરવું જોઈએ. તો દિવાળીના દિવસે આખો દિવસે આનંદમાં રહેવું જોઈએ. કારણ કે દિવાળીનો દિવસ એવો હોય
કે કોઈ કઈની પાસે કંઈ માગેલું હોય કે દિવાળીના દિવસે મને આપજો અને એને ન આપ્યું હોય, એને વ્યવસ્થા ન બની હોય અને આપણે સામેવાળાને આપવા માટેનું પણ વચન આપ્યું અને આપણે ન આપી શક્યા હોઈએ, તો એ વસ્તુને ભગવાનના નિર્ણય ઉપર છોડી અને મનુષ્ય આનંદમાં રહેવું જોઈએ. બીજા નંબરની વસ્તુ કે ઘરને સ્વચ્છ બનાવવું, સુંદર રાખવું. દિવાળી છે તો દિવાળીના દિવસે કૂડો કચરો ઇત્યાદિ ઘરની બહાર ફેંકવો. એટલા માટે જ સાવરણીનું દાન દિવાળીમાં કહ્યું છે, કારણ કે સાવરણીથી કચરો વારી શકાય. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા નથી ત્યાં પ્રભુતા નથી, ત્યાં પરમાત્માનો વાસ રહે. આપણા શરીરની અંદર રહેલી ગંદકીને દૂર કરવી જોઈએ. માટે દિવાળીના દિવસે નવા કપડાં બને ત્યાં સુધી પહેરવા જોઈએ. જો નવા ન લાવી શકાય તો કપડાને ધોઈ ઇસ્ત્રી કરી અને મનુષ્યને પહેરવા જોઈએ. દિવાળીના દિવસે પોતાના ઈષ્ટદેવ પરમાત્માને યાદ કરી, ભગવાનને યાદ કરી પૂજન વિધિ કરવી જોઈએ. દિવાળીના દિવસે ધનના દેવતા કોણ છે? તો કુબેર છે. ધનના દેવતા કોણ છે? કુબેર છે. તો કુબેરનું પૂજન કરવું જોઈએ. જેવી રીતે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા થાય, લક્ષ્મીજીની પૂજા કરીએ, તેવી રીતે દિવાળીના દિવસે પણ મહાલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. ધનના દેવતા કુબેરની પૂજા કરવી જોઈએ. દિવાળીના દિવસે માતા શારદા કહેતા સરસ્વતીનું પૂજન, શારદા કહેતા વિદ્યાની દેવી સરસ્વતીનું પૂજન, ચોપડા પૂજન ઇત્યાદિ કરવા જોઈએ. ઘરનો લેખો જોખો ચોખ્ખો રાખવો જોઈએ. આપણે કેટલું કમાયા, આખા ગયા વર્ષની અંદર આપણે શું નુકસાન કર્યું, શું ફાયદા કર્યા, તેનું મનન મંથન અને વિચાર કરી એક કાગળમાં લખવું જોઈએ કે આ એક વર્ષમાં મારાથી આવી ભૂલ થઈ છે, મેં આવી આવી જગ્યાએ પૈસા રોકેલા મારા ડૂબી ગયા, તો નુકસાન ખાતે એટલે ગાલખાત ખાતે ગયા. આપણો ધર્મ એવું શીખવાડે છે કે છેલ્લા દિવસે, દિવાળીના દિવસે, છેલ્લા દિવસે પૂર્વના સમયમાં જ્યારે વાણિયા હિસાબ કરવા બેસતા ત્યારે કોઈ રકમ જો ઉઘરાવી ન શક્યા હોય તો તે રકમને દિવાળીના દિવસે ગાલખાત ખાતામાં લખી અને તેને ભૂલી જવાનો પ્રયત્ન કરતા. અને બેસતા વર્ષના દિવસે, ન્યુ યરની અંદર, એક નવા વર્ષની અંદર એકમના દિવસે પુરાંત જણસે એટલે કે આગળની રકમમાંથી થોડાક રૂપિયામાં મૂકી અને નવેસરથી ધંધો મનુષ્ય શરૂ કરે. જીવનમાં પ્રગતિ માટે જૂનું કોઈનું દેવું હોય, લેણું હોય, કોઈની જોડે ઝઘડો થયો હોય, કોઈની જોડે પ્રેમ થયો હોય, આ બધાનો સરવાળો બાકી કરી અને આવનારું નવું વર્ષ વિક્રમ સંવત 2082, જે 2081 માંથી 2082 આપણે નવું વર્ષ આવશે, તે નવું વર્ષ આવનારું કેવી રીતે મંગલમય જાય તેના માટે આપણે વિશેષ રૂપે એક કાર્ય કરવું જોઈએ અને એના માટે આપણે પૂજન કરવું જોઈએ. પુણ્ય પવિત્ર વિક્રમ સંવત 2081 ની આ દિવાળી અને પછી વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, તો દિવાળીના દિવસે આ વખતનો દિવાળીનો દિવસ બહુ મહત્વનો છે, કેમ કે આ વખતે સોમવતી અમાવસ્યા છે. લક્ષ્મીજી કુબેરજીનું પૂજન કરવું દર અમાવસ્યા છે, દર્શન કરી શકીએ તેવી અમાવસ્યા છે. દરેક અમાવસ્યાના દિવસે તો લોકો બી જાય, અંધારું હોય, ઘરમાં ઘૂસી જાય. જ્યારે આ વખતે જે દિવાળી, દર વખતે દિવાળીની જે અમાસ હોય તે દિવસે ઉજાલું થાય, દીવા પ્રગટે, પ્રકાશ થાય, લોકો એને જોવા માટે બહાર નીકળતા હોય અને એના વિડીયો અને શૂટ થતા હોય. તો આવી દિવાળી ના દિવસે, દર અમાવસ્યા, સોમવતી અમાવસ્યાના દિવસે આપણે બધા આપણું પોતાનું કલ્યાણ કરવા માટે અને બીજાને મદદરૂપ થઈ શકે તેના માટે વિશેષ રૂપે મહાલક્ષ્મીજીની પૂજા કરજો, આરાધના કરજો. મેં વિગતવાર વાત કરી છે આગળ. હવે એના વિશિષ્ટ મુહૂર્ત આપને આપું છું. તો તારીખ 20/10/2025 સોમવારના દિવસે બપોરે 3:44 થી દિવાળી શરૂ થાય છે. તારીખ 21/10/2025 મંગળવાર સાંજે 5:54 સુધી દિવાળી છે. માટે મુહૂર્ત આપું છું 20/10/2025 સોમવારે બપોરે 3:44 થી રાત્રિ 8:10 સુધીનું મુહૂર્ત છે. રાત્રિમાં 11:10 થી 12:40 સુધીનું મુહૂર્ત છે. રાત્રિમાં 2:10 થી સવારના 6:40 સુધીનું મુહૂર્ત છે.
21/10/2025 મંગળવારે સવારે 9:40 થી બપોરના 10 કલાક સુધીનું મુહૂર્ત છે અને બપોરે 3:40 થી સાંજના 5 કલાક સુધીનું મુહૂર્ત છે. રાહુકાલ સવારે 7:50 થી 9:15 સુધીનો છે. માટે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન ઇત્યાદિ જે પણ કંઈ કાર્ય કરતા હોય તો આ મુહૂર્તમાં કરજો. કદાચ બાય ચાન્સ મુહૂર્ત જતું રહે છે તો કોઈ ચિંતા ન કરવી, કારણ કે આપણા પ્રતિનિધિ સ્વરૂપે બધા જ હિન્દુ ભાઈઓએ કોઈ મુહૂર્તમાં દીવો મંદિરોમાં પ્રગટ્યો હોય, સાધુ સંતોએ પ્રગટાવ્યો હોય, બ્રાહ્મણોએ પ્રગટાવ્યો હોય, માટે આપણું મુહૂર્ત થઈ ગયેલું હોય છે. માટે આપના કોઈ પણ યોગ્ય સમય પણ પૂજન અવશ્ય કરજો, ભગવાનની ભક્તિ અને સાધના અવશ્ય કરજો, એવી ખાસ નમ્ર વિનંતી દરેકને છે. બહુ સરસ, બહુ સરસ. અજાણી વાતો લોકો વચ્ચે જાણીતી કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. જય માતા. તો આ ખાસ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની વાત કરી, દિવાળીના તહેવારનું મહત્વ જાણ્યું. ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ માત્ર ભારતમાં જ નહીં બીજા દેશોમાં પણ ઉજવવામાં આવે છે, પરંતુ આ વચ્ચે ખાસ વાત આપણી સંસ્કૃતિ પરંપરાને ભૂલવાની નથી. ઉચ્ચ મૂલ્યો છે. દીપાવલી એટલે દીપ, દીવડાઓ. આવલી એટલે હારમાળાઓ. જીવનમાં અજવાળું પાથરી આપણા જ જીવનમાં નહીં અન્યના જીવનમાં પણ અજવાળું પાથરીએ. એ જ સંસ્કૃતિ છે, એ જ આપણા સંસ્કારો છે અને આ સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવી જોઈએ. ફૂલચડી જેવી જિંદગીમાં આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસ ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ ભરી દે અને શાંતિનો વાસ લાવે અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુઃખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા આજકી ન્યૂઝ પરિવારના તરફથી શુભેચ્છાઓ. શુભ દીપાવલી.